નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। વૈષ્ણોદેવી જતા તીર્થયાત્રીઓની બસ પર હુમલો કરનારા આતંકીઓનો સ્કેચ જાહેર કરાયો। જમ્મુ કાશ્મીર પોલીસે રીજાસીમાં બસ પર હુમલો કરનારા એક આતંકીનો સ્કેચ જાહેર કર્યો। આ સાથે જ સૂચના આપનારાઓને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરાઈ। કુવૈતમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, 10 ભારતીયો સહિત 41 લોકોના મોત, 5 કેરળના રહેવાસી। આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો થયા છે ઘાયલ। ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર કુવૈતના સમય અનુસાર સવારે 6 વાગે આ દુર્ઘટના ઘટી હતી અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે। ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન પણ નંબર કર્યો છે જાહેર। તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના 24મા મુખ્યમંત્રી બન્યા છે। તેમણે બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા। રાજ્યમાં સૌથી વધુ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નાયડુના નામે છે। નાયડુ બાદ જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા। શપથ લીધા બાદ તેઓ નાયડુને પગે લાગ્યા। ત્રીજા નંબરે નાયડુના પુત્ર નારા લોકેશે મંત્રી પદના શપથ લીધા હતા। વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા। મારા માટે ધર્મસંકટ, વાયનાડ છોડું કે રાયબરેલી? રાહુલે કેરળના પ્રવાસ દરમિયાન કહ્યું, મોદીની જેમ મને ભગવાનનું માર્ગદર્શન નથી મળ્યું, જનતા જ મારી ભગવાન। જયરાજસિંહના પુત્ર ગણેશ વિરુદ્ધ દલિતોનો આક્રોશ, વિશાળ રેલી અને મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટ્યો। જયરાજસિંહના ઘરે સમર્થકોનો જમાવડો। તારીખ 30મી મેના રોજ રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફ ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરાયું હતું। તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જગન્નાથજીની 147મી રથયાત્રાનું સુપર સર્વેલન્સ, હિલિયમ એરોસ્ટ્રે ડ્રોનથી 300 મીટરની ઊંચાઈથી 5 કિલોમીટર એરિયામાં રખાશે બાજ નજર। ઇઝરાયેલી ટેકનોલોજી પોલીસની બનશે તાકાત। ત્રિપલ અકસ્માતે લીધો 4નો ભોગ। પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચેની ટક્કરના ભયાનક દ્રશ્યો। 5 વર્ષની બાળકીનું છુંદાયું માથું। ગુજરાતમાં ચોમાસું 4 દિવસ પહેલાં આવ્યું। ચોમાસાના 90થી 95 દિવસ દરમિયાન 9 દિવસ ભારે તો 17 દિવસ મધ્યમ અને 12 દિવસ હળવો વરસાદ પડવાની સંભાવના। સિનેમાના હીરોએ રોલ પ્રમાણે પોતાનું વજન વધારવું કે ઘટાડવું પડે છે। આ પરિવર્તન ખૂબ જ ઝડપથી થાય છે। આ પરિવર્તનમાં મહેનતની સાથે પાયાના વિજ્ઞાનનો પણ ઉપયોગ થાય છે। હાલમાં જ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનું વજન ઘટ્યું છે। ખાસ વાત તો એ છે કે પોતાની ચરબીનું પ્રમાણ 39% ઘટાડીને 7% કરી દીધું। પરંતુ ખાસ વાત એ છે કે આ બધું કોઈ પણ સ્ટીરોઇડની મદદ વગર માત્ર 14 મહિનામાં કર્યું છે। સોનાક્ષી સિન્હા વિશે ગઈકાલે જ અમોએ આપને જણાવ્યું હતું કે તેઓ ઝહીર ઇકબાલ સાથે મેરેજ કરવા જઈ રહી છે। આ પ્રેમ લગ્ન છે। હવે સમાચાર એ છે કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ રજિસ્ટર્ડ મેરેજ કરશે। 23મી જૂન માત્ર વેડિંગ પાર્ટી થશે। ભાઈ લવ સિન્હાએ કહ્યું, મને કંઈ જ ખબર નથી। તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર। વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।